ચોટીલા નાયબ કલેક્ટર જેમની સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી યથાવત। જિલ્લાના થાનગઢના રૂપાવટી નદી વિસ્તારમાં ગેરકાયદે ખનન ચાલતું હોવાની નાયબ કલેક્ટરને ફરિયાદ મળી હતી, જે બાદ ટીમે આજે સવારે દરોડા પાડ્યા અને ટ્રેક્ટર, જનરેટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો। હાલમાં ઝડપાયેલા વાહનો અને મશીનરીને મામલતદાર કચેરીને સોંપી દેવામાં આવ્યા। તો વાહન અને મશીનરીના માલિક કોણ છે તેની તપાસ ચાલુ છે। हमारा संवाददाता जिग्नेश पासेथी વધુ जानकारी प्राप्त करीशुं। जिग्नेश, आ समग्र मामले શું તપાસ થઈ રહી છે હાલ? જી, ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા જ્યારથી આવ્યા છે ત્યારથી ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે અને ખનીજ માફિયાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે। ત્યારે વહેલી સવારે થાનગઢના રૂપાવટી નદી વિસ્તારમાં આ કલેક્ટરને, ડેપ્યુટી કલેક્ટરને આકસ્મિક ચેકિંગ ની કાર્યવાહી હાથ ધરી હતી। જે ચેકિંગ દરમિયાન નદીમાંથી વહેલી સવારે 17 લાખ જેટલી મશીનરી જપ્ત કરાઈ છે, જે નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરવામાં આવતું હતું। જે અંગે રેડ કરી હતી ને જ્યાં રેડ દરમિયાન 2 ટ્રેક્ટર, 2 જનરેટર, 1 ટર્કી જપ્ત કરી કુલ 17 લાખ જેટલો મુદ્દામાલ જપ્ત કરી અને થાનગઢ મામલતદાર કચેરીએ સોંપી દેવામાં આવ્યો છે। આ અંગે કોણ ખનીજ રેતીનું ખનન કરતું હતું અને કોના સાધન સામગ્રી છે તે અંગેની વધુ તપાસ પ્રાંત અધિકારી દ્વારા હાથ ધરવામાં આવી છે। જી, આભાર જિગ્નેશ, જાણકારી આપવા માટે।